નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। બિહારના લોકોને રાજનીતિ સમજવી નથી પડતી તેવો દુનિયાની રાજનીતિ સમજાવે છે, સુરતમાં બોલ્યા પીએમ મોદી। દિલ્હી બ્લાસ્ટના આરોપી ઉમરની નવી તસવીર આવી સામે, ડોક્ટર વેશમાં જોવા મળ્યો આતંકી। બાળકોમાં મોબાઈલનું વળગણ વધ્યો, દરરોજના સ્ક્રીન ટાઈમમાં 3 કલાક 82% બાળકોનું મોબાઈલ વગર નથી ચાલતું। ઝારખંડના રાંચમી મોટી દુર્ઘટના, ડેમમાં ડૂબી જવાથી 4 પોલીસ કર્મીઓને કાળ પરખી ગયો। રાજકોટમાં અંતિક સંબોધનનું કરુણ અંજામ, પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે પણ આત્મહત્યા કરી। કાકી ભત્રીજાના આડા સંબંધોને લઈને ખેલાયો ખૂની ખેલ। અલફલા યુનિવર્સિટી વિરોધ કાર્યક્રમ, બ્રાન્ચની મોટી કાર્યવાહી, દિલ્હીમાં 2 FIR નોંધાઈ। એનઆઈએ ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા ડો અહેમદ સહિતના 3 આતંકીઓને પૂછપરછ કરશે। ગુજરાતમાં હીરા ઉદ્યોગ મંદીને લપેટામાં આવ્યો, રશિયા યુક્રેન યુદ્ધ અને માંગ ઘટતા હીરા ઉદ્યોગ મંદીને લપેટામાં 50%થી વધુ કારખાનાને કપાતી તાળા। અમદાવાદમાં પહેલીવાર પબ્લિક હેલ્થ સ્ક્રીનિંગ, 2200 થી વધુ તપાસમાં 35% ડાયાબિટીસ બીપી। ભાવનગરમાં અરેરાટી ભરી ઘટના, લગ્નના દિવસે જ યુવતીની છરીના ઘા ઝીંકે કરપણી હત્યા। અમદાવાદ ઘાટોલડિયામાં પ્રભાત ચોક પાસે દુકાનમાં ભીષણ આગ, માલ સામાન બળીને ખાખ। 6 દાયકા સુધી રાજ કરનારોએ આદિવાસીઓને તેમના હાલ પર જ છોડી દીધા હતા, પીએમ મોદી। 8 બેઠકોની પેટા ચૂંટણી, કોંગ્રેસની રાજસ્થાન, ભાજપની જમ્મુમાં જીત। 8માંથી 4 બેઠક પર સત્તાધારી પક્ષોની હાર। બિહારની જેમ જ બંગાળના લોકો પણ જંગલ રાજને ફગાવી દેશે, કોંગ્રેસ નમાદારોનું પક્ષ ટૂંક સમયમાં વિભાજન થશે, પીએમ મોદી। દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ હવે જમ્મુ કાશ્મીરમાં દક્ષિણ શ્રીનગર નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ, 9ના મોત, 32 થી વધુને ઇજાગ્રસ્ત। બિહારમાં પરરાજ્ય બાદ કોંગ્રેસમાં ભારે અસંતોષ, પાર્ટી સામે એક પછી એક નેતાએ વ્યથા ઠાલવી। કોંગ્રેસમાં મોટું વિભાજન થઈ શકે છે, પીએમ મોદીએ આશંક વ્યક્ત કરી, સાથે પક્ષોને ચેતવ્યા। નવગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટની ફક્ત એક દુર્ઘટના, 9ના મોત અંગે જમ્મુ કાશ્મીર પોલીસને ખુલાસો। બિહારમાં 9.10 લાખ મતદારોએ નોટા દબાવ્યો, ગત ચૂંટણીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો। બિહારના મુઝફ્ફરપુરમાં શોર્ટ સર્કિટથી ઘરમાં આગ લાગી, એક જ પરિવારના 5ના દર્દનાક મોત। પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે. સિંહ સામે ભાજપની મોટી કાર્યવાહી, 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ। બિહારમાં ભાજપની બમ્પર જીતનો 2 લોકોને થશે મોટો ફાયદો, ગૃહમંત્રીએ કર્યો હતો વાયદો। બિહારમાં ઉજવણી પણ રાજસ્થાનમાં સન્નાટો, ભાજપ હાઈકમાન્ડ પણ ચિંતામાં। બિહારમાં રાજ્ય બાદ લાલુ યાદવના પરિવારમાં તિરાડ, પુત્રી રોહિણીએ સંબંધ તોડ્યા, સંજય યાદવ પર આરોપ। આરજેડીના ડરથી અમારા વોટ એનડીએમાં શિફ્ટ થયા, પૂંડિહાર પર પ્રસાદ કિશોરની પાર્ટીને સ્પષ્ટતા। કોંગ્રેસ ચૂંટણી પંચ પર ફોડ્યો બિહારમાં હારનું ઠીકરું, ફરી વોટ ચોરીનો આરોપ લગાવ્યો, કહ્યું આંકડાની તપાસ કરીશું। 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, એનડીએ તરફથી ચિરાગ પાસવાનનું પહેલું મોટું નિવેદન। 2030 સુધીમાં રાજ્યસભામાં આરજેડીને પ્રતિનિધિત્વ ખતમ થવાની આરે, ઓવૈસીનો ટેકો પણ બેકાર। નાદારા પાકિસ્તાનને માટે માઠા સમાચાર, અફઘાનિસ્તાને વેપાર બંધ કરાવી દીધો, અફઘાન પાકિસ્તાન વચ્ચેના તમામ માર્ગ બંધ કરાયા। પીઆરની રાહ જોતા હજારો ભારતીયોને ઝટકો, કેનેડાએ 2 વર્ષ જૂની અરજીઓ ફગાવી દીધી।
હિંમતનગર બળવતપુરામાં સામાજિક રીત રિવાજ અને લગ્ન વિવાદ બે જૂથો વચ્ચે અથડામણ, એક યુવતીને ઈજાગ્રસ્ત. હું બાંગ્લાદેશ જવા ઈચ્છું છું, પરંતુ પહેલા ત્યાં સંપૂર્ણ લોકશાહી સ્થાપવા જોઈએ શેખ હસીના. મારું નિવેદન પાર્ટી વિરોધ નહીં, દેશ હિતમાં હતું. સસ્પેન્ડ થયા પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે. સિંહનું ભાજપમાંથી રાજીનામું. રોહિત અને કોહલી રિટેન, ધોની પણ રમશે આગામી IPL. તમામ ટીમના રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી. સુરતમાં રોજનું 200 કિલો નકલી પનીર વેચનાર સુરભી ડેરી આખરે પાલિકાએ સીલ કરી. છત્તીસગઢ લીકર કૌભાંડમાં ઈડીની મોટી કાર્યવાહી, પૂર્વ સીએમના પુત્રની કરોડોની સંપત્તિ જપ્ત. રાજ્યમાં તાજેતરમાં કમોસમી વરસાદના પરિણામ ખેડૂતોને ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે રાહત સહાય પેકેજ જાહેર કરેલું. આ રાહત પેકેજ અંતર્ગત 9,815 કરોડ રૂપિયા ધરતીપુત્રનો થયેલું નુકસાનની સહાય પેટે ફાળવવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર કૃષિ વિભાગ જાહેર કરેલા રાહત પેકેજ ઠરાવની જાહેરાત કરતા ગુજરાત રાજ્ય સરકારની ખેડૂતોને રાહત. પુત્રના કૌભાંડ બાદ અજીત પવાર રાજીનામું આપવાની તૈયારીમાં, ઉદ્ધવ જૂથના નેતાઓ ગંભીર આરોપ. ભારે વરસાદ ચક્રવાત મોન્થાને કારણે કપાસના ઉત્પાદનમાં 2% ઘટાડાની